7 વર્ષની છોકરી જ્યારે સામનો કરીને ઊભી રહી ત્યારે એના બાપને કોઈ કીધું તારી છોરી મરી જશે. રામનું મંદિર ઓલા તોડવા આવ્યા એની સામે બથ ભરવા તૈયાર થઈ છે, ધૂળ લઈને કરી હું શકશે. આ શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે બાપ દોડી આવી, દોડતો આવીને છોકરીને તેડીને બથમાં પરાણે લઈ જાય છે. છોકરી કે મૂકું નહીં બાપુજી, મને છોડો, આજ હું આને પૂરા કરી નાખીશ, આનું હું સામર્થ્ય ખતમ કરી નાખીશ, આમ કરીશ તેમ કરીશ. પરાણે બાપ છોકરીને ઓરડામાં પૂરી ઉપર હાંકડ મારીને તાળું મારી દે. એમ કહેવાય છે કે મહારાષ્ટ્રના એક ગામડા ઉપર આક્રમણ કર્યું વિધર્મી હોય. વિધર્મીઓને 45,000 મંદિરોને તોડ્યા છે. કેટલા? આજે તમે ગમે તે કોઈ પણ અમુક સંપ્રદાયના ધર્મસ્થાનના પાયા ખોદશો તો એમાંથી મંદિરનું જ ચિહ્ન નીકળશે. આ ડખા ચાલી રહ્યા છે અત્યારે, મારે નામ નથી લેવા વ્યાસપીઠ ઉપરથી, પણ દરેક જગ્યાએથી તમને પાયો ખોદશો તો નીકળશે આપણું ધર્મસ્થાન, આપણી મૂર્તિઓ નીકળશે, સ્વસ્તિકના ચિહ્ન નીકળશે. જ્ઞાનવાપી જોઈ લ્યો, સંભલમાં તમે જોઈ લ્યો, અત્યારે બીજી જગ્યાએ ડખો ચાલી રહ્યો, ક્યાં જ ગોતો. 45,000 મંદિરોને તોડી દેવામાં આવ્યા અને એમાં મહારાષ્ટ્રના એક ગામડા ઉપર વિધર્મીઓએ આક્રમણ કર્યો છે. મારોના પડકારા થયા. ગામના ચોકમાં આવો ચોક ને એમાં રામજી મંદિરના પૂજારીને કોઈ કીધું કે ઓલા આવે છે વિધર્મીઓ, દુશ્મનો મંદિરને તોડવા માટે. ઓટલા ઉપર બેઠેલા 20-25 ભક્તો ભાગ્યા, યુવાનો ભાગ્યા, વડીલો ભાગ્યા, બેન દીકરીઓ ભાગી, દરવાજા બંધ કરી દીધા, હાંકડું મારી દીધી, પૂજારી ભાગી ગયા અને ઓલાઓના ઘોડાના ડાબલાથી મંદિરનું આંગણું ધ્રુજવા લાગ્યું. એ ભગવી ધજા ખાલી અડધો કલાક પણ નહીં ટકે. હવે મંદિરને હમણાં જ તોડવામાં આવશે અને મંદિર તોડવાના સંસાધનો હાથમાં લઈને જ્યારે આગળ વધીને મંદિરના પગથિયા ચડવા જાય ત્યારે એક 7 વર્ષની દીકરી ઊભી હતી, હાથમાં ધૂળ લઈને. હથિયાર તરીકે શું હતું એની પાસે? ધૂળ હતું ને કીધું ખબરદાર જો મારા રામના મંદિરમાં પગ મૂક્યો છે, મારાથી ભૂંડી કોઈ નહીં હોય, મારા આરાધ્યનું, મારા ઈષ્ટનું, ભગવતી જાનકીનું, લખન ભૈયાનું અને રામનું મંદિર તમે તોડવા આવ્યા છો, હું તમને તમારા માથા ઉતારી લઈશ. 7 વર્ષની છોકરીના વાળ વિખાઈ ગયેલા, જાણે નાની ગૌરી જગદંબા કાલી ઉભી હોય એવી લાગતી, લાલ ઘૂમ જાણે મરચાની ભૂકી આંખી હોય, આંજી હોય આંખમાં એવી આંખો. કીધું સ્પષ્ટ શબ્દોમાં ખબરદાર મંદિરમાં આવ્યા છો તો પૂરું કરી નાખીશ. ઓલા બધા સિપાહીઓ હસવા લાગ્યા. 7 વર્ષની હિન્દુની સનાતની છોકરી, એને હમણાં ધક્કો મારશું તો લતમાં મરી જશે અને એ અટ્ટાશ્ય કરવા લાગ્યા. એ છોકરીએ પડકારો કર્યો અને ગામના લોકો ઓલા બારીઓમાંથી જોતા હતા કરે છે હું. આ 7 વર્ષની છોકરી જ્યારે સામનો કરીને ઊભી રહી ત્યારે એના બાપને કોઈ કીધું તારી છોરી મરી જશે. રામનું મંદિર ઓલા તોડવા આવ્યા એની સામે બથ ભરવા તૈયાર થઈ છે, ધૂળ લઈને કરી હું શકશે. આ શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે બાપ દોડી આવી, દોડતો આવીને છોકરીને તેડીને બથમાં પરાણે લઈ જાય છે. છોકરી કે મૂકું નહીં બાપુજી, મને છોડો, આજ હું આને પૂરા કરી નાખીશ, આનું હું સામર્થ્ય ખતમ કરી નાખીશ, આમ કરીશ તેમ કરીશ. પરાણે બાપ છોકરીને ઓરડામાં પૂરી ઉપર હાંકડ મારીને તાળું મારી દે છે. નહીતર દીકરી જલાતી નહોતી અને સિંહણની જેમ પાંજરે પૂરી હોય એમ છોકરી આમ ઓરડામાં ફરીને આવી. એની બારી રામજી મંદિરના ચોકમાં પડતી હતી ને એની બારી ખોલી નાખીને એ બારી જે હતી એને ધ્રુજાવી અને પડકારો કરીને કીધું હે વિધર્મીઓ, તમે યાદ રાખજો, આજ તમે મારા રામનું મંદિર તોડી રહ્યા છો, આનો બદલો લેવા માટે થઈ આ દેશમાંથી, આ ભૂમિમાંથી તમને કાઢી ન નાખું તો હું એક સનાતની હિન્દુની દીકરીની પ્રતિજ્ઞા કરું છું. એ 7 વર્ષની દીકરીએ પ્રતિજ્ઞા કરી. બધા હસવા લાગ્યા, છોરી કરી હું? 7 વર્ષની દીકરી શું કરી શકવાની, એનું શું સામર્થ્ય છે? અને કહેવાય છે એ દીકરી 8, 9, 10, 11, 12 વર્ષની થઈ હશે ને એનો જે લગ્નનો સમય થયો, યુવાનીના ઉંમરે ફૂગ મૂકતા એના બાપે એને પરણાવી. એના કોખમાં એક બાળક રહ્યો અને છોકરીના મનમાં એ ગાંઠ વાળેલી હતી કે મારે એવો સંતાન જોઈએ છે કે આ દેશમાંથી જે ભગવા ધ્વજને ઉતારવા વાળા દુશ્મનો છે ને એને હાંકી કાઢે અને ભગવો લહેરાવે એવા દીકરાની જરૂર છે. અને એ દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો, એનું નામ હતું છત્રપતિ શિવાજી મહારાજ અને એ દીકરીનું નામ હતું જીજાબાઈ.